નમસ્કાર મિત્રો, હું છું આપનો ઘનશ્યામ રાવળ. આપની સમક્ષ એક ખૂબ જ ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી યોજનાની વાત કરવા ઉપસ્થિત થયો છું. આ યોજનામાં 0 થી 8 વર્ષ સુધીના બાળકોનો હેલ્થ પાસપોર્ટ બનશે. આ પાસપોર્ટ એવો પાસપોર્ટ છે કે એમાં 1.89 કરોડ બાળકોનો ફાયદો થવાનો છે. હવે આપને લાગશે કે પાસપોર્ટમાં પણ એવું શું હશે, તો આ પાસપોર્ટમાં તો બાળકોનો રેકોર્ડ એ સંગ્રહિત કરવામાં આવશે. આપને જાણીને નવાઈ લાગશે, પણ ખરેખર ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના છે. 992 મોબાઈલ વીમો પણ સરકારે લોન્ચ કર્યો છે. આ પાસપોર્ટની અંદર શું હશે, તો આ પાસપોર્ટની અંદર બાળકોનો આરોગ્યનો તમામ રેકોર્ડ સેવ થશે. એમાં હિમોગ્લોબિનની તપાસ હોય, બાળકના આંખોની તપાસ હોય, બાળકોના તમામ સ્વાસ્થ્યની વાત કરીએ તો દાંતની તપાસ હોય, ગંભીર બીમારીઓ હોય એની તપાસ હોય, ડૉક્ટરનો ફોલોઅપ રિપોર્ટ થશે. એટલે કે બાળકની તમામ હેલ્થ ચેકઅપનો રેકોર્ડ આની અંદર સેવ કરવામાં આવશે. તમામ રસીકરણ કરાવેલું હોય એની પણ માહિતી એની અંદર સેવ થશે. તો આ યોજનાથી ફાયદો શું થશે? તો આ યોજનાથી ફાયદો એ થશે કે ભવિષ્યની અંદર જ્યારે પણ કોઈ પણ મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે આ યોજના અંતર્ગત આ પાસપોર્ટ આપ બતાવશો તો ઓનલાઈન તમારા બાળકનો તમામ રેકોર્ડ અંદર હેલ્થનો સેવ હશે. તો એના ઉપરથી ડૉક્ટરને શું દવા કરવી, શું પગલાં લેવા એ તાત્કાલિક અસરથી ખબર પડશે. આ યોજનામાં આપને જાણીને ખૂબ જ નવાઈ થશે, પણ વાલીઓ માટે ખૂબ જ સારા સમાચાર એ કહી શકાય કે આ હેલ્થ પાસપોર્ટથી ભવિષ્યમાં થતી ગંભીર બીમારીઓ વિશે અગાઉથી જાણી શકાશે અને આપનું બાળક તંદુરસ્ત રીતે જીવન જીવી શકશે. એટલે 0 થી 8 વર્ષ સુધીના તમામ બાળકોનો હેલ્થ પાસપોર્ટ એ બનવા જઈ રહ્યો છે. તો આપના બાળકને પણ આ લાભ અપાવવા માટે આપ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકો છો અને તમારા ગામની અંદર, તમારા વિસ્તારમાં જે પણ આરોગ્ય કર્મચારી હોય એનો તમે સંપર્ક કરી અને આ યોજનાનો લાભ મેળવી શકો છો. આવી અવનવી ખબરો, માહિતીઓ અને સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓની માહિતી માટે અમારા યુટ્યુબ ચેનલ ઘનશ્યામ રાવલ ઓફિશિયલ, ઇન્સ્ટા આઈડી અમારી ઘનશ્યામ રાવલ અને ફેસબુક ઘનશ્યામ રાવલ NTD ને ફોલો કરો. આભાર.